પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા આપ જોઈ શકો છો કે રાજ્યમાં કયા કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું। જો આજની વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ એ જિલ્લાઓ હતા કે જ્યાં આજે આપવામાં આવ્યું હતું યલો એલર્ટ। પણ જી હા, બીજી મહત્વની બાબત તો એ પણ છે કે યલો એલર્ટ કરતાં પણ વધારે કેટલાક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। પણ હવે આપણે આવતીકાલે એટલે કે 31 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર જો નજર કરીએ તો 31 તારીખ આવતા યલો એલર્ટના જે જિલ્લાઓ છે એમાં એટલે કે આવતીકાલથી ક્યાંક વરસાદ કેટલાક જિલ્લાઓમાં ધીમો પડી શકે છે। કારણ કે આપ આ જોઈ શકો છો કે આજે આખું ગ્રીન બેલ્ટ જે છે કે જેમાં વરસાદ હાલ નહીવત અથવા તો ઓછો વરસી શકે એમ છે, પરંતુ યલો એલર્ટના જે જિલ્લાઓ છે એમાં ઘટાડો 31 તારીખે આવતીકાલે નોંધાઈ રહ્યો છે। પહેલી તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર નજર કરીએ તો પહેલી તારીખે પણ કંઈક એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને બીજી તારીખ આવતા થોડો બદલાવ જોવા મળશે। બીજી તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર પણ આપણે નજર કરી લઈએ। 2 તારીખનો જે પરિસ્થિતિ રહેશે તો 2 તારીખ આવતા આપ જોઈ શકો છો કે યલો એલર્ટ વાળા દક્ષિણમાં માત્ર 2 જિલ્લાઓ રહેશે, નવસારી અને વલસાડ। આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાપુર એવા જિલ્લાઓ છે કે જ્યાં પણ યલો એલર્ટ રહેશે, પણ બાકીના વિસ્તારોમાં વરસાદનો જે જોર છે એ ઘટી શકે છે। હવે જોઈશું કે 3 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો 3 તારીખ આવતા ક્યાંક વરસાદમાં વધારો થશે, કારણ કે જે જિલ્લાઓમાં યલો એલર્ટ હતું ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 3 તારીખે, જેમાં મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ આ 4 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે અને ભારે વરસાદ વરસી શકે છે। અને 4 તારીખ આવતા પણ કંઈક બદલાવ નોંધાઈ શકે છે। 4 તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો 4 તારીખ આવતા જે વરસાદ અહીં હતો એ વરસાદ બનાસકાંઠા અને પાટણ સુધી પહોંચી જશે। આ તરફ અમરેલી અને ભાવનગર સુધી પણ એ જ વરસાદ પહોંચી જશે અને ઓરેન્જ એલર્ટમાં જ્યાં નવસારી અને વલસાડ 2 જ જિલ્લાઓ હતા, જેમાં તાપી અને ડાંગનો પણ ઉમેરો 4 તારીખે થશે। સાથે જ સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર એ જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જે હાલના અનુમાન છે, આ જે હાલ આપે જે મેપ જોયો એ હાલના અનુમાન પ્રમાણે હવામાન વિભાગે જે જણાવ્યું છે એ પ્રકારે આ મેપ તૈયાર થયા છે, એ પ્રકારે આ ગ્રાફિક્સ તૈયાર થયા છે। પરંતુ આવનારા દિવસોમાં જે હાલ અપર એર સર્ક્યુલેશન સર્જાવાના કારણે દરિયાઈ તરફથી જે આવતા વાદળો છે એ વાદળો આવતા કદાચ આ એલર્ટમાં ફેરબદલ પણ થઈ શકે છે અને આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ વરસવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે।